એ ના તમે બે નીકળો હાલો ઘરે નીકળો હાલ ભાગો મને એક કામ આપણે વાડીમાં કપાને સોંપવાના કપા નો સોપે આ એક 500 બદલે 400 રૂપિયા દે તમારા પૈસા બચી જાય પણ આન માર લઈ જ ન જાવ હું બીજા મજૂર બોલાય તેમ લઈ જાવ ને એક દાંડો ના ના અહીંયા કાઈ ના જરૂર હાલો નીકળો હાલો હાલો તેમ મારા છોકરા બગાડી હાલો એલા લઈ જાવ હું કહું એલા ધોકો લાય ના નહીં હારે નગર હે બધું તું વાડીનું તમારી રીતે સંભાળી લીજો અને હું હે ને જાઉં મારે એમરજન્સી કેસ આવ્યો હોય તો હું જાઉં બરોબર ડોવા તમારી રીતે ત્યાં વી આવજો કાઈ વાંધો નહીં તમે ડોવા મારી ઉપાજી ન કરતો અચ્છા તારે હું જાઉં મારે કામ બાકી છે તારે કામ જ છે એમ ને હા બિલ્ડિંગ નું કામ અધૂરું મિલીને આવ્યો હા તો જા તમે વી આવજો પાછો ठीक है વાંધો ના હાલો જાઉં ठीक है આમાં જો કામ ધંધો કરવો પડશે એક એન્જિનિયર ડોક્ટર સાહેબ કવાડો લઈને કેમ કા જાય જઈશું આ તો સહી હું કરે વરી તું બે હું જાતો એવું કરશે મજો ભારે કર્યો આ ધંધો કરાય ને લાકડા કાપવાનો ડોવાને હવે વ્યાજો પૈસા દઈ દઈને દેણું થઈ ગયું હોય ને કરું છું માજો ડોવાને ખાસો કહેવાતું નથી કે આ ધંધો હું શું કરું છું ભારે કરી માઈ દે હવે સાચો બસ હવે કંઈક ધંધો સારો કરવો પડશે ઓ ડોક્ટર સાહેબ લગાડશો તમે તમે આવી ગયા શું હે આ ઓપરેશન અલ્યા તેવા કે મેં હારું કર્યું આપણે ન કરાયું તેથી મને આ માટે હોય લે કેમાં આમાં તમને આવડું આવે આમ આવું ન આવડે ટાકા માં જે હરખા લીધા ને ઓપરેશન અરે ફૂલ કઈ બી કઈ નહીં ખાવ કઈ કઈ મૂક્યા જોડવાનું પણ માજુ આવડે આપણને ડોક્ટર સાહેબ નું ઇન્જેક્શન બાકી જબરું હો પણ આ શું કરું ડોવા તમારા ઘર તમારા ડોવા ગોડ્યા મારા ડોવે હોત મારી મારી તોડ નાખે એટલે આ ધંધો કરવો પડે વિયોજો પૈસા દઈ દઈને ડોવાને દીધા ખીરે અહીંયા બહાર હોવા કરતો તો હું તમને એટલે તમને ન લાય આવો ધંધો કરવો એ તો પૈસા દઈ દઈને કે લઈ લે લઈ આ એ કે ને દઈ દઈને એટલે ભૂલી ગયો મોઢામાંથી નીકળી ગયો અહીંયા કવાડો લઈને સોઈટા હે અમને તે વિડિયો છો આમાં મન ન રાખ્યો આમાં તો રખાય ને શું કરું આ જો ના લુગડા કોકના માગીને લાયો એવું હે તો પણ મોટી મોટી આમાં ડોવાને સડાય અમને માર્યા કેટલા માર્યા ખબર હે પેલા મારે 1200 વર્ષ થઈ ગયા હવે શું કરું હાલ આવડે છે પાર્ટનર માં ધંધો કરી બીજું શું આને આપણે ન કરવું કિડનેપ ન કર હા મારશું 1000 એવું ન કરાય લે ગુંડાગર્દી કરવી પડે એને એવું જ શીખાય તમે ડોક્ટર સાહેબ એટલે તમે કઈ આવો બાવરા ડોક્ટર નથી કાકા હું તાર કોઈ અભણ જ છું છે હા હું કામ વિચાર કરતા મેં આધાર કાર્ડ જેવા ટીંગાતું હોય કઈ છે જ નહીં આ ડોક્ટર સાહેબ કેમ હું આખી નાખ્યું પૂરા બધું બાફી મારી બોલો આપણે બીજો કોણ એ તો હું કહો શીખે હું તો અહીંયાથી નોખો પડી ગયો હું તો મારા ધંધે બી એવું હે હા હમણાં શેઠ આવશે તો ખારા થાય કે આટલા લાકડા એક બાવરા કાપતું હોય છે હે મને તો હું કહો શી ખબર હો બનાવવાનું કેતો હતી તમે બિલ્ડિંગ બન સારું કરતો છે તો એને પણ કપાસ્યા સોયપા હોત તો શું વિન્ડો અહીંયા શું કરે ઓલો ઓલો કેતો અમને દાડી રાખો ને અમને નો રાખ્યા ને ધીમે નો હવે હાચી વાત કરશો તો ડો ગરો ટકો ખાઈ જશે ખરું ઈ ખાઈ જશે કે તમને ખબર એ ખાઈ જશે મોટી મોટી એને કરી એમ ન કરી આપણે કહી દઈશું ઈમાં કે આયા વાડ નતા ઈને આમ હા? કરતો ટાઈલ પડી જાય છે ને? એ મોટા આપણે ડોહન કહી દઈશું પેલા નો કહે એટલે મરી જાય છે કહી આજો દઈશું કેવા દે એટલે રેવા દે અમાર ટીંગે. ડો ને અમારો વાળો ખડાવશે રેવા દે મોટ ભાઈ એટલે અમને હાલતો બનાવશે પરાયણે બનાવરાવશે તો તમારે જે કરો એ કરો આ ડો પર મોટી મોટી કરું હું 3 લાખ જાણો કર્યું તો સાસુ પેલા બોલ્યો તો આ દી ન જવો પડે એન્જિનિયર સાહેબ એન્જિનિયર સારું હારું જો જો કામ કરાય એ મોટા બિલ્ડિંગ તો જો માઈ કેટલાક માર ડો નો કહેતો બાપન નો કહેતો શું અને તો આ પગે કામ છે કરું. એન્જિન અને પણ એમ એમ નહીં એમ આ પેલા હું ચાઇના લાવ્યો તો? અમને માર ખવરાયો ઓ જબરા પેલા મને- તમારા હતા મને એ બી કહેતા ખોટું બોલવું પડે છે મારે કે પણ અમને કીધું તો એને આવું કરી દેતા આ કોઈ ખબર નથી પડવા દેવાની પાછી મેં સાથી આવી જાય બેલા સીના બેલા હું તમને કામે લાવું તો તમને ખબર ન પડી જાય એન્જિનિયર સાહેબ વાહ કેટલો પગાર પડે હું પગાર પડે વાડી વાવું વાડી વાવ હે બિલ્ડિંગ છે બિલ્ડિંગ તો જો એક વાર એમની મને બીજા ખબર ય નથી ખબર પડશે ને તો મને મારી બેન તોડી વાર એવું શું કામ કર્યું હાસુ જ ન કર્યું તેમ ખેતી કરો શા હાસું કર્યું આ પેલા ભણવા જ્યાં હોત તો સારું હતું જમીને જાતા અને જાવું ને આગળ પેલા ઓલા હતા ને નકરી બીડીઓ પી પીને તમે એવું જ કરતા ને એવું જ કરતા તો ડોન સમજાઈ જાય કોક ના ઘરે નો વાત ખોસાય પણ ડોહાન નો ખબર હોય ને અને ડોહાન સાન બોલા બોલાવશું? પીતા હતા અમાર માર ખવડાવશું આપણે ખવડાવો જ પડશે ના 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 ઓલો તારો ભાઈ લે
કે હું ડોક્ટર સાહેબ બાવરા કાપતો બાવરા કાપે ઓપરેશન કરે લે ઈના બાવરા આજકા ડોક્ટર છે એવું હે તને ન ખબર મને ન ખબર કોક દીક હોય સવાય એમે જાલા એમને ખબર હે સારું કર્યું તેમ કીધું હું એને છે ને થોડોક બીવું થોડોક વધારે બોલો ને પણ તમે એન્જિનિયર જેવા લાગતા હતા, અત્યારે તો સારા લાગો મને દેખાડો કરવો પડે નકર તો ખબર પડી જાય હા પછી મેં કહેતા શું ને દવા આપે એમે ના ના મારે તો ખબર ના, ના, ના. તો પૈસા થાય પૈસા થાય. એક છોકરી બીડી બીડી ના દઈ દે એટલે હાર ભાઈ બીડી ના હું પાણી ના ઓલા ચા પાણી નહીં નથી ચાય પાણી નહીં એમને બીડી એક પૈસો ના બીડી એક દઈ દે બીડી લાવો સાચું હાઉ તો કીશો નહીં નહીં કઈ બીડી કોઈ જોર ન નહીં કઈ બીડી આ મેલી છે મેલી હા આવી બંધ શું કહો ને હે પણ અમાર કહેતા ડોન નો કહેતો નો કહું તો વાંધો ને હાલ કાબરા કઈ નહીં છે મને કાબરા હાવ પણ અમને કઈ નાખશે હાલો બીડી દે પણ કહેતા નહીં હો નો કઈ બીડી લાવો ને બીડી લાવો ના એમ હા ડોક્ટર સાહેબ બીડી 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 હોતા લે કા ભલે પહેલા ઓપરેશન કરતા તમે જાતે તે આવડી મોટી વાત મારે શું છુપાવી કા કેમ એટલે ભઈલા હું બીડી લાવો ને કોણ તને. પોકે ઈ તમે બે ભાઈ ઘરે જઈને વાતો કરજો બાકી બાકસ બાકી તો જો હું કામ તો એક કરશો પાણી દે હાલ છે પેલા હું પીતો નથી પેલા બાકી ખોટું તો બોલ માને હવે ના પીતો લાકડા કાપા તો મને ખબર આવડે ને કહી દીધું લાકડા જવી પણ પીતો નથી બેડી લે તું કે બાકસ એમ પૂછો બાકી તો અમાર પાસે આ બીડીનો એક ટૂટો આવી ગયો તો બાકાશ લેવાનો યાદ તે નતો તું હું કરું પેલા કામ તને હું વાત કરું કા હોય છે વાડી ભાગમાં રાખી તે જાવ પડ્યો દોહન પૈસા દઈને 3 લાખ નો દેણું કર્યું એન્જિનિયર એન્જિનિયર સાહેબ મેં બે પોગાડ્યું બે હમ મેં તઈને પોતાર દીધું જાણે કેમ ફરશું એ દુપાઈ દઉં ડોવાન કટ કોઈ વીહ નહીં એ રેવા જો આટલું જ કર્યું હતી મેં જો તમારે એટલું કરું ડોવાન કટ કોઈ વીહ કાલ નહીં 1 ટકો કરીને મરી જશે ડો જો એ પૈસા કરતો એના લીધે તો આ બધું થાય છે નહીં થાય અમારે આટલું દેણું ન થાય થાય જ નહીં એવું હતું હવે પૈસા વાળા હે? લાગે એવું મય તેમ પૈસા તમને શું લાગે આ જોઈ છે તમે કે બટન નહીં નથી કે હું ભાઈ તમારે બદમાશી છે બદમાશી તમને શું લાગે હે ગેંગસ્ટર એમ ગેંગસ્ટર પૈસા તમાર કોઈ એન્જિનિયર ને ડોક્ટર નહીં ને એકાદા ના પકડે એટલે તો તમારે કઈ થઈ જાય. એ તો ઘરે આવી ત્યારે જોયું તો હોય નહીં જોઈ તો ને સાચું વાત બરોબર ને? એન્જિનિયર તમારી બિલ્ડિંગ ઊભી કરો તમારા ઓ ઓપરેશન બિલ્ડિંગ કરો ઊંચી કરે હવે ઘીરે જઈને ખાટલા હેઠ જઈને સુઈ જાવ ડોવાને ને ખબર પડે દી અને આપણે ડોહન એકાદ દાન માર ખાઈને સુઈ જઈ બે હજી માર ખાવો પડશે લે તું મોડું થઈ ગયું મોડું થઈ ગયું આજ તો એટલે આજ તો માર ખાવો આપણે પડે એમને માર નો ખાવો પડે એના લીધે ખોટું બોલી હાલો ખોટું ન બોલે એમ હાસું જ બોલી દેણું ન કરીને તમારે કોઈ ધ્યાન ન કરે. એમ દુકાને નામ ડોવાનું હે ને યા જઈને નામ દઈ દેવાનું ડોહા એક બીડીની થોકડી લઈ લે બીડી ડોહા હાટું બીડી લાતા હો કે કાંઈ ન આમ આવતું હોય હાન પડી જાય ડોહ બીડી લાપી તો તોય તે ભાઈ તમે કરો નહીં સારું કરો હો અમાર કોઈ વાયદે નો સરતા મારી તમારે વચ્ચે સડાય નહીં ને જવે તેમ થઈ ગયો આપણો હા તો હાલ ઘરે જવાનો ડોન ખબર પડી જાય હા ભાઈ હું જોઉં હાલો જઈ ડોહન આપણે આટલી ફોટાડી આયલા જાય એટલે ફોટાડી